જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. ને આજે આપણે આનું રોકેટ બનાવવાનું છે. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. બોટલનું રોકેટ કઈ રીતના બનાવવું દિવાળી દરમિયાન, તો આનું એક નાનો તો એક્સપેરિમેન્ટ કરું છું હું. અને બીજું જે છે કે ગાઈસ, જો તમે મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. ને આવા નવા શું કહેવાય જોવા જેવા વિડીયો અને મજેદાર વિડીયો તમારી સમક્ષ હું લાવતો રહીશ. તો હવે આની શરૂઆત કરીએ. અને શરૂઆત કરીએ એની પહેલાં કાયદે આપણે અત્યારે છીએ રોડ ઉપર, તો આપણે સરકારના કાયદેમાં રહીને વિડીયો શૂટ કરવાનો છે. તો આપણે રોડની નીચે જઈને ઓલી તરફ જઈને વિડીયોની શરૂઆત કરીએ. તો ગાઈઝ, આના માટે જોઈશે રોકેટ બનાવવા માટે માત્ર ને માત્ર એક બોટલ. અને આ જે ગન છે ને, એ તમે ફ્લિપકાર્ટમાં ઓનલાઈન તમે સર્ચ કરી શકો છો. વોટર સ્પ્રે ગન એટલે તમને 100 રૂપિયાની આસપાસ મળી રહેવાની છે. નહીંતર તમારા ઘરે જો આપણે જે ગાડીના ટાયરમાં હવા ભરવાનો જે પંપ હોય છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે આના માટે એક બોટલ, એક સ્પ્રે ગન અને પાણીની જરૂર પડશે. તો વિડીયોની શરૂઆત કરી. વિડીયોમાં બન્યા રહો, આગળ તમને મજા આવે એવો વિડીયો છે. તો મિત્રો, સૌથી પહેલા આમાં આપણે નાખવાનું રહેશે થોડુંક પાણી. તો પાણી નાખી દઈએ અંદર આપણે. આ રીતે થોડુંક અંદાજિત તમારે પાણી લેવાનું છે, વધારે લેવાનું પણ નથી. આટલા સુધી પાણી લેવાનું રહેશે. પછી આને આ રીતના આપણે ફિટ કરી દઈશું ફૂલ ટાઈટ કર્યા બાદ હવે જે મેઇન વાત જે છે એ આ છે, જેમ કે આમાં એર નાખવાની, એટલે કે આમાં હવા ભરવાનું. જેટલી તમારાથી હવા ભરાય એટલી આમાં ભરી શકો છો તમે. જેટલી હવા ભરશો એટલું શું કહેવાય, આ ગન જે છે, સોરી આ બોટલ જે છે રોકેટની જેમ ઉપર સુધી જશે. તમને કીધું આપણે રોડની નીચે છીએ, રોડની ઉપર નથી. નહીંતર કોઈક લોકો છે ને અત્યારે વિરોધ બહુ કરે છે. એટલે શું કહેવાય, રોડની ઉપર ટ્રાફિક જામ થઈ જાય ને આમને તેમને વગેરે વગેરે. અને એ વાત પણ સાચી છે ગાઈઝ, આપણે સરકારના કાયદામાં રહીને કામ કરો તો કશું પ્રોબ્લેમ ના પડે. આ રીતના કંઈક આમાં જેટલી બને એટલી તમારે આમાં હવા દાખલ કરવાની છે. જો આ રીતના અવાજ આવવો જોઈએ. જેટલી બને એટલી. હું હજુ વધુ ઠોકીશ એટલે છે ને જેમ બને તેમ ઊંચું થઈ શકે. હવે હું પણ થાકી ગયો છું અને આ બોટલ પણ ફૂલ થઈ ગઈ છે. તો હવે જોયા જેવું હવે છે. તો શરૂઆત કરીએ. તો આમાં કરવાનું છે કંઈક આ રીતના, સોરી આ છે ને આનાથી પાણી બહાર જાય છે. તો આને આપણે ધીરે ધીરે આ રીતના કંઈક ઓપન કરવાનું રહેશે. કેમેરામેન આની બાજુ જ ફોકસ રહેવું જોઈએ. અરે યાર, આ જે છે આને ધીરે ધીરે તમારે ઓપન કરવાનું રહેશે. ટાઈટ થઈ ગયું છે બધા. જોયું ને કઈ ધડાકો. હજુ તો આ બરોબર શું કહેવાય ખોલ્યું નહીં તાત્કાલિક. એટલે હવે પહેલા આપણે બોટલ લઈ આવીએ. કેટલું ફાસ્ટ છે તે હવે હું તમને બતાવીશ. કેમ કે અત્યારે મારે થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી. અહીંયાથી થોડોક એર બહાર આવી ગયો હતો. એટલે ફરી એકવાર ટ્રાય મારીએ આપણે. આ વખતે પાણી થોડુંક ઓછું ભરીશું આપણે. આ રીતના કંઈક ટાઈટ કરી દઈશું અને ફરી હવા આપણે અંદર દાખલ કરીશું. બીજી ટ્રાય છે. પહેલી ટ્રાયમાં શું કહેવાય, જેમ કે બહુ મજા ના આવી. અને આ વખતે વધારે થોડોક એર નાખીશું અને થોડીક ઉતાવળ રાખીશું બોટલ ખોલવામાં. એટલે છે ને પૂરતું તેને એર મળી શકે. પાક્કા ગુજરાતી હોય તો પ્લીઝ યાર ચેનલને સબસ્ક્રાઈબ કરો જલ્દી. અને હજુ શું કહેવાય, આપણે જે ઉત્તરાયણ દરમિયાન એક મોટી પતંગ બનાવવાની છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. ઉત્તરાયણ પણ નજીક આવી રહી છે અને દુનિયાની સૌથી મોટી પતંગ બનાવવાની છે.
તો કોમેન્ટ કરો પતંગ, એટલે આવનારા નેક્સ્ટ વિડીયોમાં હું એક મોટી પતંગ બતાવીશ, તમને બનાવીને બતાવીશ. જે હવે થઈ ગયું છે ફૂલ, એટલે આને આ વખતે તાત્કાલિક ખોલવાનો થોડો પ્રયત્ન કરીશું, એટલે આ આપણી બોટલ છે થોડીક ઉપર વધારે જઈ શકે. આમ મઈ ગઈ ભાઈ કેમેરામેન, આમ જોતો ખરી. હજુ એક ટ્રાય માર લઈએ. લાસ્ટ ટ્રાય છે. છે ને ગાઈસ ફૂલ હવા ભરવાની છે અને પછી આ વખતે ફેંકવાનું છે. કેમેરામેનનું ફોકસ બોટલ ઉપર જ રહેવું જોઈએ, બરોબર? એટલે લોકોને દેખાય કે બોટલ ક્યાં સુધી જાય છે. ઓકે ચાલો રેડી. અને ગાઈસ કોમેન્ટ કરો પતંગ, એટલે છે ને આવનારા સમયમાં સૌથી મોટી તમે ક્યારેય નહીં જોઈ હોય એવડો મોટો પતંગ આપણે બનાવવાનો છે. અને શું કહેવાય, આકાશમાં ઉડાડવા માટે મોટા સ્થળની જરૂર પડી શકે છે, એટલે કે મોટી જગ્યાની જરૂર પડી શકે છે. આ વખતે આમ ફેંકવું એટલે કેમેરામેનને સારું પડે છે. આ રીતના આપણે આ વખતે ફેંકીશું. છે ને જોરદાર? કેમ મજા આવી? મજા આવી તો કોમેન્ટમાં કરજો યસ. અને બીજું ખાસ જે છે કે ભાઈ તમે કોમેન્ટ કરો નેક્સ્ટ ટાઈમમાં, એટલે બનાવશું સૌથી મોટો પતંગ. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલને.